નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર 12, બરાબર. તો ચેપ્ટર 12ના આપણે આગળ એમસીક્યુએસ અને ખાલી જગ્યાઓ જોઈ લીધી. આ વિડીયોની અંદર આપણે ટૂંકા પ્રશ્નો, ઓકે, ટૂંકા પ્રશ્નો સાથે સાથે ખરા ખોટા અને જોડકાની ચર્ચા કરીશું, બરાબર. તો ચલો વધીએ આપણા વિડીયોની અંદર આગળ. તો અહીંયા શરૂઆત કરીશું ટૂંકા પ્રશ્નોથી, બરાબર. તો આપણો પહેલો પ્રશ્ન છે કે જો ગોલકની ત્રિજ્યા, બરાબર, ગોલકની ત્રિજ્યાના માપમાં 10% નો વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં કેટલા ટકા વધારો થાય? ઓકે, તો મિત્રો જો એકદમ સિમ્પલ છે. આવા જ એક્ઝામ્પલ આપણે સેમ આગળ જોઈ ગયા છીએ ચેપ્ટર 11 ની અંદર. ઓકે, તો અહીંયા પણ એવું જ કંઈક છે. તો જો અહીંયા શું કહે છે, ગોલકના ત્રિજ્યાના માપમાં 10% નો વધારો કરવાનો છે. તો શરૂઆતની ત્રિજ્યા આપણે R1 લઈશું. R1 10 લઈ લઈએ. હવે આપણને ખબર જ છે કે 10 ના 10% કેટલા થાય? તો 10 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે 1 જ થાય, બરાબર. આ 0 0 0 0 ઉડી જાય. તો હવે 1 નો વધારો કરીએ એટલે કે 10% નો વધારો કરીએ ત્રિજ્યામાં. તો R2 ત્રિજ્યા નવી લઈ લઈએ. તો 10 વત્તા 1 કેટલી થઈ જશે? નવી ત્રિજ્યા આપણી 11. ઓકે, હવે નવી ત્રિજ્યા આપણને મળી ગઈ. હવે શું કહે છે, જો ગોલકની ત્રિજ્યાના માપમાં 10% નો વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં, તો આપણને ખ્યાલ જ છે ગોલકનું ઘનફળ. ઓકે, તો ગોલકના ઘનફળનું સૂત્ર જોઈ લઈએ. ઘનફળની વાત થાય છે, બરાબર. તો ઘનફળનું સૂત્ર શું થાય મિત્રો? 4/3 પાઈ R1 નો ઘન અને બીજું હશે તો 4/3 પાઈ R2 નો ઘન. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે ટકાવારી હોય એટલે 100 લાઈન ઊભું કરી દેવાનું, બરાબર. તો ચલો પહેલા તો આનું ઉડાડવાનું કરીએ. ઉડી ગયું. હવે 100 કેવી રીતે લાવશું એ જોઈએ. તો R1 કેટલું છે આપણું? 10 ગુણ્યા 10 ગુણ્યા 10. જો મિત્રો 10 તો મેં ફક્ત આપણી સહુલિયત માટે લીધું, આની જગ્યાએ એક પણ લઈ શકો, પણ એક લેશો ત્યાં પ્રોબ્લેમ શું થશે તમને? જ્યાં તમે એક લેશો ત્યાં તમારો મોટો ઇસ્યુ થશે કે તમને આ 0.1 મળશે, એટલે 1.1 લઈને ચાલવું પડશે. જો આ 100 લેશો તો તમારો આ 110 મળશે, એટલે 100 લેવાથી ગણતરી વધી જશે અને 1 લેવાથી બહુ પોઈન્ટમાં ગણતરી જતી રહેશે. એટલે બેટર છે વચ્ચેનો રસ્તો 10 જ લેવાનો. ઓકે, હવે 1% વધારો, સોરી 10% વધારવાની સાથે નવી ત્રિજ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 હતી R2 નું ઘન. ઓકે, તો ચલો 11 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલા થઈ ગયા? 1000 અને આનો ઘન કરશો 11 નો એટલે 1331 થાય. હવે અહીંયા જુઓ, જનરલી જુઓ ક્ષેત્રફળ હોત ને તો અહીંયા ઉપરની સાઈડ 100 જ હોત, અહીંયા 100 જ હોત, તો આપણે સીધો બંનેનો તફાવત લઈ લીધા. પણ અહીંયા 100 છે નહીં, અહીંયા તો કેટલા છે? 1000. તો આપણે 1000 ના 100 કરવા હોય તો ઉપરથી 1 બિંદુ ઓછું કરવું પડે. એ રીતે 100.0, તો નીચે પણ એવું કરી દેવાનું 133.1. હવે આ બંનેનો તફાવત લઈ લો. તફાવત કેટલો આવશે? 33.1. તો બસ આ જ આપણો જવાબ. ક્લિયર? તો અહીંયા કેટલા ટકા વધારો થશે? 33.1% વધારો. જો સેમ ક્વેશ્ચન ઘટાડાનું પૂછાય છે, ઓકે, તો ઘટાડા માટે હું યલો પેનથી લખું, બરાબર. તો ઘટાડા માટે ત્રિજ્યા કે શું થશે? R2 બરાબર 10 - 1 એટલે કેટલી થઈ જશે? 9, બરાબર. તો હવે એ વખતે શું થશે? 4/3 પાઈ R1 નો ઘન ભાગ્યા 4/3 પાઈ R2 નો ઘન. આ બંને તો ઉડી ગયા. 4/3 પાઈ 4/3 પાઈ, તો અહીંયા કેટલા થઈ જશે? 10 ગુણ્યા 10 ગુણ્યા 10. ઓકે, અને અહીંયા થઈ જશે 9 ગુણ્યા 9 ગુણ્યા 9. ઓકે, તો અહીંયા જુઓ ઉપરનો કેટલો થઈ જશે? 1000, બરાબર. નીચે 9 9 81, 81 ગુણ્યા 9 કરીએ, બરાબર. તો 9 એકા 9 અને 9 અઠ્ઠા 72, 729. તો 729. ઓકે, હવે જુઓ મિત્રો અહીંયા 729, પણ હવે આપણે મેં તમને કીધું કે અહીંયા ટકાવારી માંગી છે, તો આ બંનેમાંથી બંને ટકામાં તો ફેરવવા પડે. તો આમાં 1 પોઈન્ટ ઓછો કરું તો આમાં પણ 1 પોઈન્ટ ઓછો થઈ જાય. તો પછી શું કરવાનું? 100 અને 72.9 નો તફાવત લઈ લેવાનો. તો 100 માંથી 28 જાય તો 72, ઓકે, સોરી 27 જાય તો 72, 73 રહે, 73 માંથી 0.1 ઓછો થાય એટલે 72.9 રહેશે. એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? તફાવત કેટલો આવ્યો બંનેનો? તફાવત આવ્યો કેટલો? 27.1. એટલે જો ઘટાડો પૂછાય તો 27.1 અને વધારો પૂછાય તો 33.1 ટકાવારીની અંદર. ક્લિયર? ટકાવારીની અંદર તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે આને 100 કરવાના છે, બરાબર. ક્ષેત્રફળમાં તો ઓલરેડી 100 હશે જ. ચલો આગળ વધીએ. એક નળાકાર અને એક શંકુની ત્રિજ્યાઓ સમાન છે, બરાબર, તથા તેમની ઊંચાઈઓ. પહેલા તો જુઓ નળાકારની વાત કરીએ, બરાબર, અને બીજી વાત થઈ છે શંકુની. ઓકે,
તો આની ઊંચાઈ કેટલી છે? h લઈએ, બંનેની સરખી છે તો આની ઊંચાઈ પણ h જ થશે. આની ત્રિજ્યા લઈએ r, એ પણ સરખી છે તો આની પણ ત્રિજ્યા કેટલી થઈ જશે? r. શું કહે છે? તો તેમની ઊંચાઈ સમાન છે તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. હવે આપણને ખ્યાલ છે પેલું નળાકાર, પહેલી વાત થઈ છે તો પેલું નળાકાર લેશું તો અહીંયા લખીશું નળાકારનું ઘનફળ ભાગ્યા કોનું ઘનફળ આવશે? શંકુનું ઘનફળ. ઓકે, તો ચલો નળાકારનું ઘનફળ સૂત્ર કયું છે? પાઈ આર સ્ક્વેર h અને શંકુનું 1/3 પાઈ આર સ્ક્વેર h. હવે જો આમને જ કીધું છે કે બંનેના h કેવા છે? સરખા છે, તો h ઉડી જશે. બંનેના r પણ સરખા છે તો r સ્ક્વેર પણ ઉડી જશે, પાઈ પણ ઉડી જશે. તો શું બચ્યું? 1/1/3, તો છેદનો છેદ અંશમાં જતો રહેશે તો 3 ઉપર જતા રહે તો 3 એકા 3 થઈ જશે ભાગ્યા 1. તો બંનેના ગુણોત્તર કેટલું થઈ જશે મિત્રો? 3:1. કેટલું થઈ જશે? 3:1. ઓકે, આગળ વધીએ. એક નળાકારને વ્યાસનો બમણો કરવાથી તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય? અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, બરાબર? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર લખી દઈએ પહેલા તો 2 પાઈ r h. ક્લિયર? અહીંયા વ્યાસને બમણો કરવાનો છે તો જુઓ મિત્રો, સિમ્પલ છે. વ્યાસના અડધી ત્રિજ્યા હોય એટલે વ્યાસ બમણો થાય, વ્યાસ બમણો થાય તો ત્રિજ્યા પણ કેવી થવાની? બમણી જ થવાની. ત્રિજ્યા પણ કેવી થશે? બમણી જ. હવે અહીંયા તમે સૂત્રમાં જોઈ શકો છો આ બાજુ કે જુઓ આ રહ્યું. હવે આ બમણું થયું, આ 2 ના બદલે હું 4 લઈ લઉં અથવા તો 1 ના બદલે 2 લઈ લઉં તો આ પણ વક્ર સપાટી પણ કેવી થઈ જશે? બમણી જ થઈ જશે. ઉદાહરણ તરીકે ચલો આપણે તમને સમજ આવે એ રીતે લઈએ કે ઊંચાઈ h બરાબર 1 લઈએ અને ત્રિજ્યા r બરાબર પણ 1 લઈએ. હવે ગણતરી કરીએ તો 2 પાઈ r ની જગ્યાએ 1 મૂકો અને h ની જગ્યાએ પણ 1 જ મૂકો તો આપણો જવાબ શું થઈ જશે? 2 પાઈ સેમી સ્ક્વેર. ઓકે, ચલો હવે બમણી કરીએ છીએ, ત્રિજ્યાને જ બમણી કરીએ છીએ, બરાબર? તો ત્રિજ્યા બમણી કરીએ છીએ તો બમણી કેટલી થઈ જશે? 2 થઈ જશે. તો 2 ગુણ્યા 1 તો કેટલું થઈ ગયું? 4 પાઈ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું? બમણું. જે છે એ મિત્રો અહીંયા તમને કોની વાત કરી છે? ત્રિજ્યાની. તો પછી સૂત્રમાં તમારે આની ત્રિજ્યા જોવાની. જો ત્રિજ્યાનો વર્ગ થતો હોય તો બમણું થશે નહીં, કે ત્રિજ્યાનો ઘન થતો હોય સૂત્રમાં તો બમણું થશે નહીં. જો ફક્ત ત્રિજ્યા એકલી એક સિંગલ આપેલી હોય તો જેવું ત્રિજ્યા સાથે જો ત્રિજ્યા અડધી કરશો તો એ ક્ષેત્રફળ પણ અડધું થઈ જશે. ત્રિજ્યા 3 ગણી કરશો તો ક્ષેત્રફળ પણ 3 ગણું થઈ જશે. ઓકે, અહીંયા r ની કોઈ ઘાત હોત તો વાત અલગ હતી, બરાબર? એવા એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ, બરાબર? ચલો આગળ. એક છેડેથી છોલેલી નળાકાર પેન્સિલ કયા 2 ઘન પદાર્થ? તો આપણને ખ્યાલ જ છે પેન્સિલનો આકાર આવો હોય મિત્રો, બરાબર? આ રીતની પેન્સિલ હોય. ઓકે, તો આ આકાર જોશો તો કયો આવશે? નળાકાર. અને આગળ જે લખવાનો ભાગ છે એ કેવો આવશે? શંકુ. તો આપણો જવાબ અહીંયા થઈ ગયો. કયા 2 ઘન પદાર્થો? તો નળાકાર અને શંકુ. આગળ મિત્રો એક આપણે ગઈકાલે જોયું તો ભમરડા વાળો દાખલો, બરાબર? પણ ઘણા ભમરડા નોર્મલી આવા હોય છે અને ઘણા ભમરડામાં આ રીતે ઉપર આ રીતે આપેલું હોય છે, બરાબર? તો જો ત્રણ પૂછે તો નળાકાર પણ આવે, અર્ધગોલક પણ. આપણે એમાં ચર્ચા કરી હતી કે અર્ધગોલક વત્તા શંકુ, બરાબર? ઘણા ભમરડામાં ઉપર આ રીતે ડિઝાઇન હોય છે. તો જો 3 પૂછાય કે કયા 3 નું બનેલો છે તો પછી આપણે એમાં નળાકારને ઇન્વોલ્વ કરવો રહ્યો. અથવા તો જો તો પછી તમે આકૃતિ દોરીને આ જ રીતે લખી દો છો કે નળાકારે હોય, અર્ધગોલકે હોય અને શંકુ પણ હોય તો પણ તમને ખોટું પાડશે નહીં. ચલો આગળ વધીએ. અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર યસ 4 પાઈ r સ્ક્વેર. આખા ગોલકનું થાય મિત્રો, બરાબર? અર્ધગોલકની વક્ર સપાટી જ કે ખાલી, બરાબર? ખાલી વક્ર સપાટી, વરેલી સપાટી તો 2 પાઈ r સ્ક્વેર. પણ જો તમને એવું કે અર્ધગોલકની કુલ સપાટી એટલે કે આ સપાટી પણ ગણી લેવાની, બરાબર? તો એ વર્તુળાકાર છે એટલે કે આ 2 પાઈ r સ્ક્વેર તો આ હતું, બીજું પાઈ r સ્ક્વેર ઉમેરાયું એટલે કેટલું થઈ જશે? 3 પાઈ r સ્ક્વેર. એટલે અહીંયા અર્ધગોલકની કુલ સપાટી કીધું છે. જો ખાલી કુલ વક્ર કીધું હોત ને તો 2 પાઈ r સ્ક્વેર જ આવત, પણ અહીંયા કુલ કીધું છે એટલે કે ઉપર આપણે એને કોઈ વાટકી લઈએ ને એને ઢાંકવા જોઈએ ઉપર તો વર્તુળાકાર પ્લેટની જરૂર પડે, બરાબર? આપણે તો એને પણ પાઈ r સ્ક્વેર ગણી લેવું પડે એટલે કુલનું કેટલું થશે? 3 પાઈ r સ્ક્વેર. તો આપણો જવાબ થશે 3 પાઈ r સ્ક્વેર, બરાબર? ચલો આગળ વધીએ. એક નળાકારના બંને છેડે તેટલી ત્રિજ્યાવાળા 2 અર્ધગોલક લગાડવાથી બનતા ઘનફળના પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર લખો. ઓકે, તો શું કહે છે? એક નળાકાર છે, બરાબર? એના બંને છેડે એટલી જ ત્રિજ્યાવાળા અર્ધગોલક લગાવવાના છે. તો લગાવી દીધા. ઓકે, તો આ અર્ધગોલકનું શું થાય? 2 પાઈ r સ્ક્વેર. તો તમને અહીંયા એમ થાય કે કેમ 3 પાઈ r સ્ક્વેર ના લીધું? તો જુઓ આ નળાકાર ઉપર બંધ બેસતું થઈ ગયું આ વાત, એટલે આપણને રૂબરૂ નજરથી દેખાવાનું નથી, તો આપણે ગણતરીમાં નહીં લેવાનું. નળાકારની આપણે વક્ર સપાટી લઈશું તો શું થશે? 2 પાઈ r h. અહીંયા પણ આ ભાગ દેખાવાનો નથી
તો આની પણ શું થશે 2πr². હવે આ ત્રણનો સરવાળો કરીએ તો 2πr² વત્તા 2πr² વત્તા 2πr². આ બધામાંથી કોમન 2πrh છે. ઓકે, આ બધામાંથી તો તમે જુઓ 2πr² છે તો 2 ને 2 કેટલા થઈ જશે 4πr² વત્તા 2πrh. ઓકે, હવે કોમન કેટલું નીકળશે આમાંથી 2πr કોમન નીકળશે તો અંદર કેટલું રહેશે આ 4 માંથી 2 2 બહાર આવી ગયા બરાબર. r² માંથી 1 r બહાર આવી ગયો. અહીંયાથી 2πr બહાર નીકળી ગયા તો કેટલો રહ્યો h. તો આ આપણું સૂત્ર થઈ જશે 2πr કૌંસમાં 2r વત્તા h. જો આ રીતનો આકાર બનતો હોય તો એનું સૂત્ર આ રીતનું બનશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો જો મિત્રો અહીંયા ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો. મેં તમને કીધેલું છે કે ક્ષેત્રફળનો ગુણોત્તર હોય તો આપણે શામાં લેવાનું સ્ક્વેરમાં, ઘનફળનો હોય તો ઘનમાં, અને ખાલી ત્રિજ્યાનો હોય તો r1 ભાગ્યા r2 નો. ઓકે, તો ક્ષેત્રફળ કેટલો છે 16 ભાગ્યા 9. તો r1 ભાગ્યા આના ઉપરથી નક્કી કરો r1 ભાગ્યા r2 કેટલું મળશે વર્ગમૂળમાં 16 ભાગ્યા 9 જેટલું. આ બાજુથી વર્ગ ઘટે તો બીજી બાજુ વર્ગમૂળ લાગે તો કેટલું થઈ જશે 4 ભાગ્યા 3. હવે આપણા જોડે કોનો ગુણોત્તર માંગ્યું છે ઘનફળનો. તો ઘનફળનો ગુણોત્તર શું થાય r1 નો ઘન ભાગ્યા r2 નો ઘન. તો અહીંયા શું થઈ જશે r1 ભાગ્યા r2 નો ઘન. તો કેટલો છે 4 ભાગ્યા 3 નો ઘન. 4 નો ઘન 64 અને 3 નો 27. તો આપણો જવાબ શું થઈ જશે 64/27. ઓકે, આપણે આ ટાઈપના આગળ એક્ઝામ્પલ જોયા છે. તમે આગળનો વિડીયો જોશો એટલે તમને ડિટેલમાં ખ્યાલ આવી જશે આપણે કેમ આપણે ડાયરેક્ટ કર્યું. ઓકે, જો એકલી ત્રિજ્યા લેવી હોય તો r1 ભાગ્યા r2, ક્ષેત્રફળ હોય તો r1² ભાગ્યા r2². કારણ કે બીજું બધું તો જુઓ 4 સૂત્ર કયું છે ક્ષેત્રફળનું 4πr1², 4πr2². r1 અને r2 સિવાય બીજું બધું તો કોમન છે એટલે ઉડી જ જવાનું. સેમ ઘનફળમાં પણ એવું થશે 4/3 πr1 નો ઘન, 4/3 πr2 નો ઘન. એટલે જે સરખો તો ઉડી જ જવાનું છે. એને શું કામ વારંવાર આપણે ગણતરીમાં લેવું. આપણે ઇનપુટ છે r1 નો ઘન ભાગ્યા r2 નો ઘન, તો એને આપણે લીધો. એ જ રીતે આપણે ઇનપુટ છે r1² ભાગ્યા r2². ઓકે, ચલો નેક્સ્ટ આગળના ક્વેશ્ચન પર જઈએ. 8 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળક પર તેટલી ત્રિજ્યા અને ઊંચાઈ વાળો નળાકાર લગાવેલ છે તો બનતા ઘનાકારનું ઘનફળ કેટલા સેમી થાય. ઓકે, તો ચલો એક અર્ધગોળક છે જેની ત્રિજ્યા કેટલી છે r બરાબર. હવે શું કીધું છે કે એના પર એક નળાકાર લગાવવાનો છે. ક્લિયર. હવે નળાકારની ઊંચાઈ પણ કેટલી છે જુઓ, ત્રિજ્યા અને ઊંચાઈ. અર્ધગોળક પર તેટલી જ ત્રિજ્યા. હવે અર્ધગોળકની તો ત્રિજ્યા લો કે ઊંચાઈ લો r જ આવશે. કારણ કે કોઈ પણ અર્ધગોળક તમારી જોડે આ રીતનું હોય તો આ એની ઊંચાઈ થાય. તો એની ઊંચાઈ તો કેટલી થવાની એની ત્રિજ્યા જેટલી જ થવાની. એટલે અહીંયા તમારો h બરાબર r થઈ જશે. ઓકે, તો શું કહે છે કે બનતા ઘનાકારનું ઘનફળ શોધો. તો આનું ઘનફળનું સૂત્ર શું થાય નળાકારનું πr²h. અર્ધગોળકનું શું થાય 2/3 πr નો ઘન. તો ચલો સરવાળો કરી દઈએ. તો 2/3 πr નો ઘન વત્તા πr²h. હવે h ની જગ્યાએ હું શું લખી શકું r લખી શકું. તો 2/3 πr નો ઘન વત્તા અહીંયા શું થઈ જશે πr² અને h ની જગ્યાએ r થઈ જશે. એટલે આપણો જવાબ થઈ જશે 2/3 πr નો ઘન વત્તા અહીંયા કેટલા થઈ જશે πr નો ઘન. હવે જુઓ બંને સરખા છે પણ આના છેદમાં કેટલા છે 3. તો લસા લઈએ તો શું થઈ જશે આગળ 2πr નો ઘન વત્તા 3 ને ગુણવા પડશે અહીંયા વત્તા 3πr નો ઘન ભાગ્યા 3. તો 2 ને 3 કેટલા થઈ જશે 5 થઈ જશે ટોટલ. તો આપણો જવાબ થઈ જશે 5πr નો ઘન ભાગ્યા 3. આ આપણો જવાબ. ઓકે, તો આનું ઘનફળ કેટલું થશે 5πr નો ઘન ભાગ્યા 3. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો આગળનો ક્વેશ્ચન છે એ સેમી ત્રિજ્યાવાળા ગોળાની ત્રિજ્યા બમણી કરતા તેનું ઘનફળ કેટલા ગણું થાય. ઓકે, તો ચલો ત્રિજ્યા કેટલી છે a સેમી, r બરાબર a સેમી. હવે બમણી કરવાની છે તો r1 એ લઈ લઈએ ને r2 કેટલા લઈ લઈએ 2a થઈ જશે. બમણી કરશું એટલે 2a સેમી. તેનું ઘનફળ કેટલા ગણું થાય એમ કીધું છે. તો લખી દઈએ 4/3 πr1 નો ઘન ભાગ્યા 4/3 πr2 નો ઘન. ડાયરેક્ટ આપણે r1 નો ઘન ભાગ્યા r2 નો ઘન પણ લઈ શકીએ. કેમ? કારણ કે આપણને ખબર છે કોમન તો ઉડી જ જવાનું છે. r1 કેટલો આપેલો છે મિત્રો a નો ઘન, r2 કેટલો આપેલો છે 2a નો ઘન. ઓકે, તો અહીંયા જોઈ શકો છો તમે a નો ઘન ભાગ્યા 2 નો ઘન 8 થાય અને a નો ઘન ઉડી ગયું તો 1/8. તો આ ઉપર વાળું 1 રાખવાનું. તો એના કરતા નીચે વાળું કેટલા ગણું થયું 8 ગણું. ઉપર વાળું કેમ 1 રાખીએ છીએ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી બરાબર.
તો નીચે શું થઈ જશે 1/8 એટલે કેટલા ગણો જવાબ થઈ જશે આપણું ઘનફળ કેટલા ગણું થશે 8 ગણું ઓકે હંમેશા અહીંયા જો તમને એમ કે ત્રિજ્યા કેવી કરવાની કે છે બમણી ઓકે તો 2 નો ઘન તમારો જવાબ થાય જો ત્રિજ્યા 3 ગણી કરતું હોય તો 3 નો ઘન તમારો જવાબ થાય ક્લિયર ત્રિજ્યા સાથે તમે જે વ્યવહાર કરતા હશો એનો ઘન એનો જવાબ થશે જો ક્ષેત્રફળ હોય તો એનો વર્ગ એનો જવાબ થશે બરાબર બમણી કરો તો 2 નો વર્ગ 3 ગણી કરો તો 3 નો વર્ગ ઓકે ચલો આગળ વધીએ બે ગોલકના થનફળ નહીં પણ મિત્રો અહીંયા ઘનફળ છે બરાબર ઘનફળનો ગુણોત્તર 64/27 છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય તો મેં તમને કીધું ઘનફળનો ગુણોત્તર આપેલો હોય ત્યારે આપણે શું લેવાનું r1 નો ઘન ભાગ્યા r2 નો ઘન કારણ કે 4/3 પાઈ 4/3 પાઈ લખીશું તો પણ ઉડી જ જવાનું છે 64/27 આ બાજુથી ઘન હટાવીએ તો બીજી બાજુ ઘનમૂળ લાગશે તો r1 ભાગ્યા r2 તો અહીંયા બીજી બાજુ ઘનમૂળ લાગશે કોનું ઘનમૂળ 64 નું નીચે કોનું ઘનમૂળ 27 નું ઘનમૂળ બરાબર તો 64 નું ઘનમૂળ કેટલું થશે 4 અને 27 નું થશે 3 તો r1 જેમ r2 કેટલું મળ્યું 4/3 પણ અહીંયા કોનો ગુણોત્તર માંગ્યો છે ક્ષેત્રફળનો તો અહીંયા શું થશે r1 નો સ્ક્વેર ભાગ્યા r2 નો સ્ક્વેર અહીંયા લખી શકીએ r1 ભાગ્યા r2 નો કૌંસ 12 સ્ક્વેર તો કેટલું થઈ જશે 4/3 નો કૌંસ 12 વર્ગ 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9 તો આપણો જવાબ થઈ જશે 16/9 ઓકે જો ત્રિજ્યાનો ગુણોત્તર માંગ્યો હોત તો કેટલો થઈ જતો 4/3 ઓકે ચલો આગળ વધીએ તો આપણો અહીંયા જવાબ થશે 16/9 આ આપણો જવાબ ઓકે આગળ વધીએ બે ગોલકના ઘનફળનો ગુણોત્તર અહીંયા સેમ એના જેવો જ છે ઓકે ઘનફળનો ગુણોત્તર આપી દીધો છે r1 નો ઘન ભાગ્યા r2 નો ઘન ઓકે તો અહીંયા r1 ભાગ્યા r2 નું ઘન આ રીતે લખી શકાય બરાબર 8/27 એક આ બાજુથી ઘન હટશે તો બીજી બાજુ ઘનમૂળ લાગશે તો 8/27 8 નું ઘનમૂળ આવશે 2 અને 27 નું આવશે 3 તો આપણને ત્રિજ્યા r1 અને r2 નો ગુણોત્તર મળી ગયો r1/r2 બરાબર કેટલો થઈ ગયો 2/3 જો આની જગ્યાએ ક્ષેત્રફળનો ગુણોત્તર માંગ્યો તો શું થશે r1 નો સ્ક્વેર ભાગ્યા r2 નો સ્ક્વેર r1 કેટલો છે r1 ભાગ્યા r2 નો કૌંસ 12 સ્ક્વેર r1 કેટલો આપેલો છે 2/3 ઓકે એનો વર્ગ તો 4/9 થઈ જતો જો આપણી જોડે ક્ષેત્રફળનો માંગ્યો હોત તો પણ અહીંયા ત્રિજ્યાનો માંગ્યો છે એટલે આપણો જવાબ રહેશે ફક્ત 2/3 ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે આગળ છે મિત્રો ખરા ખોટા એ સેમી લંબાઈ હોય તેવા બે એક સમાન સમઘનની કોઈ એક સપાટીથી જોડતા બનતા લંબઘનનું કુલ પૃષ્ઠફળ 12a² થાય તો ચલો પહેલા હું અહીંયા એક સમઘન દોરી દઉં ઓકે અને અહીંયા બીજું એક સમઘન દોરી દઉં ઓકે આ બંને સરખા જ છે તો આનું આપણને ખબર છે કે સમઘનની બાજુની લંબાઈ a હોય બરાબર તો બધી બાજુઓ લંબાઈ ઊંચાઈ પહોળાઈ બધું કેટલું થવાનું a જ થવાનું ઓકે હવે બધું એ છે તો એક પૃષ્ઠનું ક્ષેત્રફળ શું થાય a². આવા તો કેટલા પૃષ્ઠફળ હોય 4 દિવાલો છત અને તળિયું 6a² એટલે કે આનું કેટલું થવાનું 6a². બરાબર અને આનું પણ કેટલું થવાનું 6a². જો બંને અલગ અલગ રાખીએ અહીંયા હું શું કહે છે કે સમઘનને કોઈ સપાટીથી જોડતા પૂછે છે જોડે ના અને અલગ રાખે તો એ સાચા છે કે હા ભાઈ 12a² જવાબ થશે 6 ને 6 12 થઈ જાય બરાબર પણ અહીંયા જોડવાનું છે જોડવાની સાથે શું થશે મિત્રો બે સપાટી આપણને દેખાતી બંધ થઈ જશે કઈ કઈ તો હું કલર કરીને બતાવું બરાબર તો જુઓ આ બે સપાટીથી જોડીએ હું અહીંયા જે આખો કલર કરું છું બરાબર થોડી પેન સરખી અને જાડી હોય એવી લઈ લઉં ઓકે ચલો હું અહીંયા કલર કરી દીધો બરાબર આના પર આ દિવાલથી અને આ દિવાલથી ચિપકાવું છું હવે આ બે દિવાલથી ચિપકાવું છું કે આ બે દિવાલ તો હવે મને દેખાવાની નથી તો જે આનું 6a² હતું એ કેટલું થઈ ગયું હવે એક દિવાલ ઓછી થઈ ગઈ એટલે આ જે 6² હતું એ હવે કેટલું થઈ ગયું મિત્રો 5a² કેટલું થઈ જશે આમાંથી એક દિવાલ ઘટી ગઈ બરાબર આ જે રેડ કલરની હતી એ ઘટી ગઈ એટલે આ 5a² થઈ ગયું આ પણ કેટલું થઈ ગયું 5a². તો પછી આપણો જવાબ કેટલો થઈ જશે 5a² + 5a² 10a². કેમ કારણ કે આ બંનેને આપણે જોઈન્ટ કરીશું આ લાલ લાલ ભાગ એ તો આપણી નજરથી ગુમ થઈ જશે એ આપણને દેખાશે નહીં તો એની સપાટીમાં એને આપણે ગણવાનું થતું નથી જો ઘનફળ હોત તો સીધું યસ ઘનફળ હોત તો શું થતું l નો ઘન + l નો ઘન તો શું થઈ જતું 2l નો ઘન પણ અહીંયા જ્યારે ક્ષેત્રફળ પૃષ્ઠફળમાં આપણને જેટલું નરી આંખે દેખાતું હોય એટલું જ આપણે જોવાનું છે બીજું આપણે જોવાનું નથી ઓકે તો આપણો જવાબ આનો આવશે 10a² એટલા માટે અહીંયા 12² આપ્યું છે તો શું થશે ખોટું ચલો આગળ વધીએ એ સેમી ત્રિજ્યા ધરાવતા બે એક સમાન અર્ધગોલકોને પાયાથી જોડતા બનતા ઘનાકારનું કુલ પૃષ્ઠફળ 6a² થાય તો શું કહે છે જુઓ
એ સેમી ત્રિજ્યા ધરાવતા બે એક સમાન અર્ધગોલક લેવાના છે. હવે જુઓ, આ હું એક અર્ધગોલક લીધો, બરાબર. હવે એના ઉપર એક બીજો અર્ધગોલક લીધો સેમ ત્રિજ્યા વાળા, તો આનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો મિત્રો આપણને જોતા જ ખ્યાલ હોય બે સરખા અર્ધગોલકથી તમે એક બનાવો તો એ તો શું થઈ જાય? ગોલક થઈ જાય. અને ગોલકના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 4πr². હા, એક અર્ધગોલક તમે આ રીતે અલગ રાખો, બરાબર, બીજો એક અર્ધગોલક બાજુમાં અલગ રાખો, તો આનો આ ભાગ આપણે ગણીએ એટલે કે 2πr² આનું, બરાબર, અને πr² આનું, એટલે 3πr² થયું. તો આ બંને જોઈન્ટ કરીએ તો જો જોઈન્ટ કરીશું ઉપરથી નીચે આ રીતે જોઈન્ટ, તો આ બંનેના પાયા જે વર્તુળાકાર હતા એ તો આપણને દેખાવાના જ નથી. એટલે આ વખતે આ બંનેનું જે આ πr² આપણે અલગ હતું ત્યારે ગણતા હતા એ હવે આમાં ગણવાનું થશે નહીં. અહીંયા ગણવાનું થશે નહીં. એટલે અહીંયા તો કઈ સપાટી દેખાશે આપણને? વક્ર સપાટી. તો આની વક્ર સપાટી કેટલી હતી? 2πr². અને આની કેટલી હતી? 2πr². અને આમ પણ ગોળો બની જાય છે તો ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને ખબર જ છે, કયું છે? 4πr². પછી એને કુલ લો તો પણ વક્ર જ મળવાનું છે, અને ફક્ત વક્ર લખો તો પણ 4πr² જ મળશે. એટલે અહીંયા આપણો જવાબ ખોટો થઈ જશે, બરાબર. a² થશે. અહીંયા ઓપ્શનમાં થોડું લખવામાં મિસ્ટેક થઈ છે, 6π² લખવું પડે, અહીંયા લખી નથી, પણ છતાં પણ એટલો જવાબ આવશે. અને જવાબ કેટલો આવશે? સાચો જવાબ છે 4πr², બરાબર. ચલો આગળ વધીએ. નળાકારનું ઘનફળ તેટલી જ ત્રિજ્યા અને તેટલી જ ઊંચાઈ ધરાવતા શંકુના ઘનફળ કરતા 3 ગણું હોય. તો હા મિત્રો, આ વાત સાચી છે. કેવી રીતે સાચી છે? કારણ કે તમે જુઓ, નળાકારના ઘનફળનું સૂત્ર જુઓ, πr²h, અને શંકુના ઘનફળનું 1/3 πr²h. ઓકે. હવે અહીંયાથી તમે નોર્મલી એક વસ્તુ વિચારો. જુઓ, તમે એક નળાકાર લો, બરાબર, આ એક નળાકાર લીધો. હવે નળાકારની જેટલી જ ઊંચાઈ વાળો અને એટલી જ ત્રિજ્યા વાળો એક શંકુ લો. આ રીતનો શંકુ લીધો. તો આવા નળાકારમાંથી તમે આવા શંકુ આકારના કેટલા 3 ગ્લાસ ભરી શકો. કેટલા ગ્લાસ ભરી શકો? 3 ગ્લાસ. ક્લિયર? એટલે જુઓ, અહીંયા આનો ત્રીજો ભાગ બતાવ્યો છે. શંકુ એ નળાકારનો કેટલો ભાગ છે? ત્રીજો. શરત શું છે? કે r અને h સરખું હોવું જોઈએ. તો આ આપણો જવાબ થશે સાચું. પણ શરત શું છે? ત્રિજ્યા અને ઊંચાઈ બંને કેટલી હોવી જોઈએ? નળાકાર જેટલી. નળાકાર જેટલી જશે ત્રિજ્યા અને ઊંચાઈ, તો પછી આપણું ઘનફળ એના કરતા 3 ગણું થઈ જશે. ઉદાહરણ તરીકે સમજો કે આ નળાકારની જ વાત કરું, આની ઊંચાઈ r છે, બરાબર, સોરી, ત્રિજ્યા r છે અને ઊંચાઈ h છે. તો આનું ઘનફળ શું થઈ જશે? πr²h થઈ જશે. ઓકે. અને આનું કેટલું થશે? 1/3 πr²h. આનું એ 1/3 πr²h. આનું એ શું થશે? 1/3 πr²h. તો આ બધાનો સરવાળો કરીએ તો કેટલા થશે? તો πr છેદ સરખો છે એટલે ઉપર πr²h વત્તા πr²h એટલે 3 πr²h, બરાબર. ઓકે. અને છેદ બધાનો સરખો છે એટલે અહીંયા 3 આવશે. તો અહીંયા 3 ઉડી જાય એટલે πr² જેટલું h જેટલું થઈ જશે. ક્લિયર? હવે આ બધામાંથી કોમન કાઢો, 1/3 તમે કોમન કાઢીને અહીંયા લઈ જશો તો 3 πr² થઈ જશે. અને આ બાજુ પણ સરવાળો કરશો તો 3 πr² થશે. એટલે ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું છે કે સમાન ઊંચાઈ વાળા જો નળાકાર અને શંકુ હોય, બરાબર, તો શંકુ કરતા નળાકારનું ઘનફળ 3 ગણું થાય. ઓકે. ચલો આગળ વધીએ. એક શંકુની ત્રિજ્યા બમણી કરતા તેનું ઘનફળ પણ બમણું થાય. હવે જો ઘનફળનો રોલ જુઓ મિત્રો. ઘનફળની અંદર સૂત્ર શું છે? 1/3 πr²h. ક્લિયર? શંકુનું ઘનફળ. ત્રિજ્યા કેવી કરવાની છે? બમણી. ત્રિજ્યા બમણી કરશો તો ઘનફળ બમણું થશે નહીં. કેમ? કારણ કે અહીંયા ત્રિજ્યા વર્ગના પ્રમાણમાં છે. જો આના બદલે ઊંચાઈ કીધું હોત ને, ઊંચાઈ બમણી કરતા, તો ઊંચાઈ જુઓ, ફક્ત ઊંચાઈ એકલી જ છે. અહીંયા ઊંચાઈનો વર્ગ થતું નહીં. ઊંચાઈ બમણી કરશો તો એનું ઘનફળ બમણું થશે, પણ ત્રિજ્યા બમણી કરવાની સાથે બમણું થશે નહીં. કારણ કે ત્રિજ્યા બમણી કરશો એટલે બે r હશે તો પેલા કેટલા? 2r નો વર્ગ થશે એટલે કેટલું થઈ જશે? 4r નો વર્ગ થઈ જશે. એટલે સીધી 4 ગણી થશે, બરાબર. જો 3 કરશો તો 9 ગણી થશે. 3 ગણી કરશો તો એ કેટલા ગણી થઈ જશે? 9 ગણી. કેમ? કારણ કે અહીંયા r કયા સ્વરૂપમાં છે? સ્ક્વેરના સ્વરૂપમાં. ક્લિયર? જો તમારે સમજવું હોય તો સમજીએ. શરૂઆતમાં r1 બરાબર કેટલું લઈએ આપણે? r જ લઈએ, બરાબર, અથવા તો ઓકે r જ લઈએ. અને r2 સોરી h1 કેટલું લઈએ? h. હવે અહીંયા શું કહે છે? ત્રિજ્યા જ બમણી કરવાની છે. ઓકે. તો ત્રિજ્યા બમણી કરશો તો કેટલી થઈ જશે? 2r. અને h માં કોઈ ફેરફાર કરવાનો નથી. કેટલું રહેશે? h. હવે સૂત્ર મૂકો. 1/3 πr²h અને 1/3 πr²h. આ તો ઉડી ગયું. h પણ ઉડી ગયા. ઓકે. r1 નો સ્ક્વેર એટલે કે r1 નો સ્ક્વેર, r નો સ્ક્વેર, અને r2 નો સ્ક્વેર એટલે કે 2r નો સ્ક્વેર. તો જુઓ અહીંયા કેટલા થઈ જશે? r² અને 2 નો વર્ગ 4r². તો જુઓ, તમે જોઈ શકો છો કેટલા ગણું થઈ જાય છે? 4 ગણું. કેટલા ગણું થઈ જાય છે? 4 ગણું. એટલે તમારે જોવાનું. જુઓ,
એના ત્રિજ્યા કીધી હોય પણ ત્રિજ્યા સૂત્રમાં મૂક્યા પછી જોવાનું કે સૂત્રમાં ત્રિજ્યા કયું સ્વરૂપ છે, વર્ગના પ્રમાણમાં છે, ઘનના પ્રમાણમાં છે કે ફક્ત ત્રિજ્યા એકલી જ છે. જો ત્રિજ્યા એકલી હોય તો બમણીની સાથે બમણી થશે. જો ત્રિજ્યા વર્ગના પ્રમાણમાં હશે તો જે બમણી થતી હોય તો એનો વર્ગ થશે, બરાબર. અને ઘનફળ હશે તો એનો ઘન થશે. ક્લિયર? ઓકે, 3 ઘાતમાં હશે તો ગોલકની અંદર તમને 3 ઘાતમાં જોવા મળે છે. ચલો આગળ વધીએ. કેરમની 3 કુકડીઓનું ઘનફળ એક કુકડીના ઘનફળ કરતા 3 ગણું હોય. રાઈટ છે, કારણ કે જો આ રીતે કેરમની કુકડી હોય, હવે આ એક આનું πr² h થાય, બરાબર. બીજી એક કુકડી મૂકું તો એનું પણ કેટલું થશે, πr² h. અને ત્રીજી મૂકું તો આનું પણ કેટલું થશે, πr² h. તો 3 πr² h πr² h એટલે 3 πr² h થઈ ગયા, બરાબર. તો એક કુકડીનું ઘનફળ 3 કુકડીનું ઘનફળ એક કુકડીના કરતા 3 ગણું હોય. પૃષ્ઠફળમાં આ વસ્તુ લાગુ પડશે નહીં. પૃષ્ઠફળમાં તમારે કાયદેસર શું થશે, જુઓ મિત્રો, અહીંયા આનું 2πrh વક્ર સપાટી, આની પણ વક્ર સપાટી 2πrh, આની પણ વક્ર સપાટી 2πrh. હવે આની ઉપરની નીચેની સપાટી તો આપણને દેખાવાની નથી વચ્ચેવાળી કુકડીની, પણ ઉપરવાળી કુકડીની તો દેખાશે. એ કેટલી દેખાશે, πr². આની કેટલી દેખાશે, πr². તો પછી 3 ગણું થશે નહીં. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરાબર. કારણ કે એક કુકડીનું તો કેટલું થશે, એક કુકડીનું તમે જોવા જશો તો તમારું થશે 2πrh. અહીંયા થશે, સોરી, અહીંયા 2πrh આવશે. ઓકે, અહીંયા શું આવશે, ખાલી πr². અને એવું ને એવું અહીંયા આવશે πr². તો આના 3 ગણા આટલા આ બધા થવાના નથી. ઓકે, એટલે ઘનફળ માટે જ આ વસ્તુ સાચી છે કે ઘનફળ તમારે જે હશે કોઈ પણ આકાર હોય ગમે તે હોય, ઘનફળ બમણું કરો, બે વસ્તુનું ભેગું કરો એટલે બમણું થઈ જશે. જેમ આપણે શરૂઆતમાં કીધું કે બે સમઘન હોય આ રીતે જોડે જોડે, તો જો સરવાળો કરશો તો પૃષ્ઠફળ બદલાશે, પણ ઘનફળ તો શું થશે, બમણું હશે તો બમણું થઈ, સરખા હશે તો બમણું થઈ જશે. ત્રીજો આવનાવો આવશે તો 3 ગણું થઈ જશે, ચોથો આવનાવો આવશે તો 4 ગણું થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો આપણો આ જવાબ સાચો થશે, બરાબર. શંકુનો વ્યાસ અને ઊંચાઈ સમાન હોઈ શકે એમ કીધું છે. સમાન હોય એવું નથી કીધું. સમાન હોઈ શકે તો હા હોઈ શકે. શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોઈ શકે, એમાં કોઈ બેમત નથી. જો તમારો r 7 હોય તો ઊંચાઈ પણ 7 હોઈ શકે, ત્રિજ્યા 7 હોય તો ઊંચાઈ પણ 7 હોઈ શકે, એમાં કોઈ બેમત નથી, બરાબર. એવું નથી કીધું હોય જ, હોઈ શકે એવું કીધું છે એટલે સાચું આવું. જો આ જગ્યાએ એમ કીધું હોય જ એવું કે અથવા તો હોય છે તો એ ખોટું પડશે. હોઈ શકે એવું કીધું છે તો હા સંભાવના છે, શક્યતા છે કે એવું થઈ શકે, પણ દર વખતે એવું હોતું નથી. ચલો આગળ વધીએ. બે ગોલકના ઘનફળનો ગુણોત્તર. ચલો ઘનફળનો ગુણોત્તર આવ્યો મિત્રો, તો આપણો ખ્યાલ જ છે ઘનફળનો ગુણોત્તર. ઘનના સ્વરૂપમાં લખીએ છીએ તો r1 નો ઘન ભાગ્યા r2 નો ઘન 27/8. તો r1 ભાગ્યા r2 નો કૌંસ બાર ઘન કરી દઈએ, એ પણ 27/8. હવે ઘન હટાવીએ તો શું લાગશે, ઘનમૂળ લાગશે, તો 27/8. તો r1 ભાગ્યા r2, 27 નું ઘનમૂળ 3 ને 8 નું 2. તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. તો મિત્રો મેં આપણે શરૂઆતમાં જ કીધું કે ત્રિજ્યા અને વ્યાસનો ગુણોત્તર હંમેશા સરખો જ હોય. તો જો આ 3/2 થાય છે ત્રિજ્યાનો, તો વ્યાસનો પણ કેટલો થશે, 3/2 થશે. એટલે જવાબ કેવો થઈ જશે, સાચો. ચલો આગળ વધીએ. એ સેમી લંબાઈના સમઘન પેટીમાં બરાબર બંધ બેસતા ગોલકનું ઘનફળ 1/6πa² થાય. ઓકે, તો શું કહે છે, એક એ સેમીના, એટલે કે જુઓ અહીંયા હું આ એક સમઘન લીધું, બરાબર. એક જ દિવાલથી દેખાય લીધું, એની અંદર મેં ગોલક લીધું આ રીતે, બરાબર. નો ડાઉટ આના પાછળ હશે સમઘનમાં, એમાં કોઈ પેલું નથી, આ રીતે સમઘન હશે, બરાબર. તો અંદર ગોલક પણ મૂકેલો છે, પણ આપણે એવું વિચારો કે અહીંયા આપણે એક જ દિવાલ દેખાય છે ને આ રીતે અંદર સામેથી જ દેખીએ છીએ, એટલે આ રીતે ગોલક છે અંદર. તો ગોલકનો વ્યાસ કેટલો થશે, આની લંબાઈ એ છે, તો યસ ઓબ્વિયસ છે ગોલકનો વ્યાસ પણ કેટલો થશે, એ જ. તો ગોલકનો વ્યાસ બરાબર સમઘનની લંબાઈ બરાબર એ. તો ગોલકની ત્રિજ્યા કેટલી થઈ જશે, a/2. ઓકે, હવે બંધ બેસતા ગોલકનું ઘનફળ શોધવાનું કીધું, શોધી લઈએ. તો ગોલકના ઘનફળનું સૂત્ર શું છે, 4/3 πr નો ઘન. ઓકે, તો ચલો અહીંયા લખું 4/3, પછી પાઈ લખું, r નો ઘન એટલે કેટલાનો ઘન, a/2 નો ઘન. તો 4/3 પાઈ a નો ઘન a ઘન અને 2 નો ઘન 8. તો 4 દુ 8 થઈ જશે અને 3 દુ 6. તો 1/6 પાઈ a નો ઘન. તો યસ આ જવાબ સાચો છે. ઓકે, અહીંયા શું કીધું મિત્રો કે સમઘન પેટીમાં બરાબર બંધ બેસતું છે. બરાબર બંધ બેસતું એટલે કે સમઘનની બંને દિવાલના ગોલક ટચ થઈ જશે, એટલે જેટલી સમઘનની લેન્થ હશે, લંબાઈ હશે, એટલી જ ગોલકનો વ્યાસ એટલે કે ડાયામીટર થશે, બરાબર. ચલો આગળ વધીએ.
1.2 સેમી ત્રિજ્યા વાળા અર્ધગોલકનું ઘનફળ. તો ચલો પહેલા તો ત્રિજ્યા r બરાબર 1.2. કોની વાત થાય છે? અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલકનું ઘનફળ તો 1.2 છે, તો હું 12/10 લખી શકું, બરાબર. તો અર્ધગોલકનું ઘનફળ કેટલું થશે મિત્રો? 2/3 પાઈ r નો ઘન. તો 2/3. અહીંયા જવાબ પાઈના સ્વરૂપમાં છે, તો આપણે પાઈ જ રાખીશું. r કેટલો છે? 12/10 ગુણ્યા 12/10 ગુણ્યા 12/10. ઓકે, તો અહીંયા કેટલા થઈ જશે? 3 4 12. ઓકે, 12 નો વર્ગ 144. 144 ગુણ્યા 4 દુ 8. તો ચલો 144 ગુણ્યા 8 કરીએ. તો 8 4 32 વિધિ પરી 3. 8 4 32 ને 3 35 વિધિ પરી 3. ઓકે, 8 1 8 8 ને 3 થઈ જશે કેટલા? 11. ઓકે, તો અહીંયા કેટલા થઈ ગયા? 11/52 પાઈ ભાગ્યા 1000. હવે 3 પોઈન્ટ કાપવાના, તો 1 2 અને 3 પોઈન્ટ કાપો એટલે કેટલો થઈ જશે? 1.152 પાઈ સેમી ઘન. તો યસ, એટલો જવાબ આપેલો છે, તો આપણો જવાબ સાચો થશે, બરાબર. ચલો આગળ વધીએ. આગળ છે મિત્રો જોડકા. અર્ધગોલાકારનું કુલ પૃષ્ઠફળ. તો આપણે વાત કરી અર્ધગોલાકારની જો વક્ર સપાટી કહે તો કેટલું આવશે? 2 પાઈ r સ્ક્વેર. પણ જો કુલ કહે તો ઉપરનું આ સપાટી પણ ગણવી પડશે, તો એ પાઈ r સ્ક્વેર જેટલી થશે. તો બંનેનો સરવાળો કેટલો થઈ જશે? 3 પાઈ r સ્ક્વેર. તો આનો જવાબ થશે 3 પાઈ r સ્ક્વેર, બરાબર. ઓકે, 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો સિક્કા માટે આપણને ખ્યાલ હશે, સિક્કાનો આકાર આપણે કેવું કન્સિડર કરીએ છીએ? નળાકાર. તો નળાકારનું ઘનફળ શું થાય? પાઈ r સ્ક્વેર h. તો એનું પણ થઈ જશે પાઈ r સ્ક્વેર h, બરાબર. આગળ વધીએ. શંકુના પાયાનું ક્ષેત્રફળ. તો શંકુનો પાયો મિત્રો કેવો લેવામાં આવે છે? વર્તુળાકાર. કેવો લેવામાં આવે છે? વર્તુળાકાર. તો વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શું થાય છે? પાઈ r સ્ક્વેર. તો આનો જવાબ થઈ જશે પાઈ r સ્ક્વેર. નળાકારનું ઘનફળ તો આપણે હમણાં જ જોયું, પાઈ r સ્ક્વેર h. ઓકે, આ સૂત્રો તો મિત્રો આપણે આખું વર્ષ ભણ્યા છીએ એટલે આપણને મોઢે હશે જ, બરાબર. આગળ વધીએ. શંકુનું કુલ પૃષ્ઠફળ. ઓકે, તો અહીંયા કહે છે શંકુનું કુલ પૃષ્ઠફળ. તો શંકુનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો આ શંકુ રહ્યું, બરાબર. આ શંકુ રહ્યું આપણું. ઓકે, તો આ એની વક્ર સપાટી પાઈ r l. આ એનું પાયાનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. તો શું થશે? પાઈ r l વત્તા પાઈ r સ્ક્વેર. તો પાઈ r કોમન નીકળી જશે, તો l વત્તા r અથવા તો r વત્તા l. જો આ રહ્યું r વત્તા l, પાઈ r કોમન નીકળ્યું. તો શંકુનું કુલ પૃષ્ઠફળ પાઈ r કોન્સમાં l પ્લસ r. ગોલકનું ઘનફળ. અહીંયા ગોલક લખવાનું છે, તો ગોલકનું ઘનફળ કેટલું થઈ જશે? 4/3 પાઈ r નું ઘન. અહીંયા ગોળ કીધું છે, ગોળ નહીં હો, ગોળ. 4/3 પાઈ r નો ઘન. ઓકે, ચલો આગળ વધીએ. અર્ધગોલાકારના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. ઓકે, તો સિમ્પલ જ છે. અર્ધગોલાકાર છે તો એના વર્તુળાકાર આધાર કીધો છે. કેવો આધાર કીધો છે? વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. તો કેટલું થઈ જશે? પાઈ r સ્ક્વેર. ઓકે, કેટલું થઈ જશે? પાઈ r સ્ક્વેર. 5 રૂપિયાનો સિક્કો આપણે નળાકારનું લઈએ છીએ, તો પાઈ r સ્ક્વેર h, બરાબર. આની અંદર ઉપર નામું પાઈ r સ્ક્વેર ને નીચે પાઈ r સ્ક્વેર h રહેશે, કારણ કે આપણે 5 રૂપિયાના સિક્કાને નળાકાર તરીકે કન્સિડર કરીએ છીએ. 5 સેમી ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, 4 પાઈ r સ્ક્વેર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, તો 4 કૌંસમાં પાઈ r કેટલો આપેલો છે મિત્રો? 5 નો વર્ગ. તો 5 બાજુ 25, 25 4 કેટલા થઈ ગયા? 100 પાઈ. તો આપણો પહેલાનો જવાબ થઈ જશે 100 પાઈ. ઓકે, અહીંયા નીચે. ઓકે, પછી શું કહે છે? 5 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈવાળા નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર h. તો પાઈની કિંમત તો પાઈ જ રાખવાની છે. r કેટલો કીધું છે? 5 નો વર્ગ. અને ઊંચાઈ કેટલી કીધી છે? 8. તો 5 નો વર્ગ કેટલો થઈ જશે? 25 અને ગુણ્યા 8, તો 25 × 200 પાઈ. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 200 પાઈ. ઓકે, તો બસ મિત્રો, આજના લેક્ચરમાં આટલા સુધી જ. આ ચેપ્ટરમાં આપણે જેટલા પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હતા એ જોઈ લીધા છે, કે જે 1 માર્ક્સ માટે આપણે એક્ઝામમાં પૂછી શકે એવા છે. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. તમારી કંઈ પણ ફીડબેક હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી એ પણ બોર્ડ એક્ઝામ પહેલા આનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે. અને હા, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી નવું કોઈ પણ વિડીયો આવે તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય, બરાબર. ઓકે, તો ચલો, તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર. ઓકે, હવે ટાઈમ ઓછો રહ્યો છે એક્ઝામને, એટલે આપણે ટ્રાય કરીશું કે દિવસના 1 થી 2 વિડીયો અપલોડ કરીએ, તો જેથી એક્ઝામના 1 વીક પહેલા આપણે બધું સિલેબસ કવર થઈ જાય. તો તમારા મિત્રો કોઈને જોવાના વિડીયો બાકી હોય તો એમને જલ્દીથી ફોરવર્ડ કરજો, તો એક્ઝામ પહેલા એ પણ આનો લાભ લઈ શકે. ઓકે, થેન્ક યુ.